નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીધામ મહાનગરપાલિકાએ 20 જેટલા દબાણો ઉપર બુલડોઝર ફેરવી 2000 ચોરસ મીટર જેની કિંમત 4 કરોડ ઉપર થવા જાય છે તે જમીન દબાણ મુક્ત કરાવાઈ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ દબાણ મુક્ત શહેરની ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાની આદિપુર ખાતેના માલિકીના પ્લોટ પર આવેલ વિવિધ દબાણો જેમાં ધાર્મિક દબાણ સહિત 20 જેટલા વિવિધ કોમર્શિયલ અને રહેણાંક પ્રકારના બાંધકામ દૂર કરવા નિયમોનુસાર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં નોટિસ સુનાવણી બાદ દબાણ હટાવવા આદેશ કરેલ, જેની સમય મર્યાદા તારીખ 12 પૂર્ણ થયેલ। તે પહેલા જ ધાર્મિક અને કોમર્શિયલ અને રહેણાંક દબાણ સ્વેચ્છાએ દૂર કરવાનું શરૂ કરી દેવાયું હતું। ત્યારબાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, એસઆરસી, જીડીએ, પીજીવીસીએલ, હેલ્થ વિભાગના સંકલન બાદ 13 જાન્યુઆરીથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા વહેલી સવારે શરૂ કરવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધી અંદાજિત 4.5 થી 5 કરોડની બજાર કિંમતની 2000 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે। કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ થયેલ આ કાર્યવાહીમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ તેમજ દબાણ અધિકારી ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયરિંગ, ફાયર સ્ટાફ, 3 હિટાચી, 4 જેસીબી, 2 બ્રેકર, 2 ડમ્પર અને 6 ટ્રેક્ટર સાથે જોડાયા હતા। તેમજ ડીવાયએસપી મુકેશ ચૌધરી અને પીઆઈ મહેશ વાડા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાજર રહેલ છે। આવનારા સમયમાં આ ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં લોકો સહકાર આપે અને સામેથી દબાણ દૂર કરે તેવી અપીલ તેમજ લોકો ખોટી અફવાઓથી દૂર રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બની રહે તે માટે તંત્રને સાથ સહકાર આપવા અપીલ કરાઈ હતી। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગાંધીધામમાં આવેલા આદિપુર ખાતેના મહાનગરપાલિકાના પ્લોટની માલિકીની પ્લોટમાં અનધિકૃત રીતે દબાણ કરવામાં આવેલ એક ધાર્મિક દબાણ, મસ્જિદ અને 20 નાના મોટા કોમર્શિયલ અને રહેણાંક દબાણો દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ, નોટિસ આપવામાં આવેલ તથા હિયરિંગ રાખી અને તેઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા માટે સમય આપવામાં આવેલ। આજ સમય પૂર્ણ થતાં જ તેઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજ સવારે વહેલી સવારથી ગાંધીધામ મહાનગરપાલિકાનો સ્ટાફ, એસઆરસી, જીડીએના સ્ટાફ, પીજીવીસીએલ, મેડિકલની ટીમ અને પોલીસ તંત્રના સહકારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ દબાણ હટાવવાથી ગાંધીધામ મહાનગરપાલિકાના આશરે 2000 ચોરસ મીટર જેટલી રૂપિયા 4.5 થી 4 કરોડથી 4.5 કરોડ રૂપિયા જેટલી કિંમતના પ્લોટ જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉપરાંત માનનીય કમિશનર સાહેબ શ્રી ગુરવાની સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી મેહુલભાઈ દેસાઈ સાહેબ, સંજય રામાનુજ તથા દબાણ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી, એન્જિનિયર બ્રાન્ચના સ્ટાફ, ફાયર વિભાગના સ્ટાફ, સ્ટ્રીટ લાઇટ વિભાગના સ્ટાફ તથા અન્ય સ્ટાફ હાજર રહેલ અને ઉપરાંત પોલીસ વિભાગમાંથી ડીવાયએસપી મુકેશ ચૌધરી સાહેબ અને પીઆઈસી વાળા સાહેબ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજર રહેલ છે। ગાંધીધામ મહાનગરપાલિકાની દબાણ મુક્ત ઝુંબેશને ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવે છે તો નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે ગાંધીધામને દબાણ મુક્ત કરવા માટેના તમારા કાર્યમાં આપ સંપૂર્ણ સાથ સહકાર આપજો। કોઈ પ્રકારની અફવા કે ગેરથી હોય પ્રચાર તેનાથી દૂર રહી આ કામગીરીમાં સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે। દર્શક મિત્રો, આજે 13 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।